સેરમ દીકરો આપણે દ્રાવણ ચેપ્ટર શીખી રહ્યા છે. તેની અંદર શરૂઆત કરેલી અને ત્યારબાદ દ્રાવણના પ્રકાર જોયા આપણે અને સાંદ્રતાના એકમોની શરૂઆત કરી. બરાબર, તો એ સાંદ્રતાના એકમો મેં તમને બોર્ડ પર લખીને બતાવ્યા હતા. એ ઘણા બધા એકમો છે જે ઓલરેડી આપણે 11th માં શીખેલા છે. ફરી પાછા આ ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ સાંદ્રતાના એકમો. ઓકે, કદ ટકાવારી પર્સન્ટેજ V/V. કદ ટકાવારી આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. ઘટકના કદ એટલે દ્રાવ્યનું કદ અને દ્રાવકનું કદ બરાબર ઘટકનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કુલ કદ. એટલે દાખલા તરીકે આપણે સમજવું હોય તો મારે દ્રાવ્યના કદ ટકા શોધવા હોય તો તમારે સૂત્ર આ રીતે લખવું પડશે. દ્રાવ્યના કદ ટકા બરાબર દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કુલ કદ. એ જ રીતે સમજાઈ જશે ને. દ્રાવકના તમારે કદ ટકા શોધવા હોય તો અહીંયા દ્રાવકનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કુલ કદ. એવી રીતે આપણું સૂત્ર આવશે. એટલે જેના ટકા શોધવાનું હોય તેનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. એ રીતે આપણું સૂત્ર આવશે. V/V એટલે બંને કદ રહેશે. એટલે ઘટકનું બી કદ અને દ્રાવણનું પણ કદ રહેશે. તો બધી નાની નાની ટિપ્સ તમારે યાદ રાખવાની. ચલો એનો અર્થઘટન સમજીએ. ઉદાહરણ તરીકે પાણીમાં 10% ઇથેનોલ. દ્રાવણનો અર્થ એમ થાય કે 10 ml ઇથેનોલ પાણીમાં ઓગાળવામાં આવેલો છે, જેથી કુલ કદ 100 ml થાય છે. એટલે એનો અર્થ એમ થયો દીકરાઓ કે 90 ml પાણી છે અને 10 ml ઇથેનોલ છે. એટલે દ્રાવણનું કુલ કદ કેટલું થયું? 100 ml થાય. ઓકે, ફરી પાછા 10% ઇથેનોલનું દ્રાવણ. એનો અર્થ એમ થાય કે 10 ml ઇથેનોલ છે અને 90 ml પાણી છે. એટલે 10 ml દ્રાવ્ય અને 90 ml દ્રાવક છે. એટલે કુલ દ્રાવણનું કદ 100 ml થયું. પ્રવાહી ધરાવતા દ્રાવણને સામાન્ય રીતે આ એકમમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ જે પ્રતિ હિમ એટલે હિમ નિરોધી તરીકે છે, તે કારમાં એટલે મોટરમાં એન્જિનના શીતન માટે વપરાય છે. આપણે કારની અંદર જે એન્જિન છે તેની અંદર આપણે હિમ નિરોધી એટલે એનું બરફમાં કન્વર્ઝન નહીં થાય તેટલા માટે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ એની અંદર ઉમેરવામાં આવે. એને કુલન્ટ આપણે નોર્મલી જેની પાસે કાર હશે એને ખબર હોય, આપણે કારની અંદર કુલન્ટ એડ કરવામાં આવે. એટલે કારની અંદર જે આપણે પ્રવાહી પાણી ભરીએ તે પાણી જે છે તેનું બરફમાં રૂપાંતર નહીં થાય, એને હિમ નિરોધી અથવા પ્રતિહિમ તરીકે ઓળખવામાં આવે. તો આ તમારે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ એ અહીં અંડરલાઈન કરી દેવું, MCQ માં તમને કામ લાગશે. આ સાંદ્રતા એ પ્રતિહિમ પાણીનું થારણ બિંદુ ઘટાડીને 255.4 કેલ્વિન એટલે -17.6 ડિગ્રી સેલ્સિયસ લાવે છે. એનાથી શું થાય તો પાણીનું જે થાર બિંદુ છે 0 ડિગ્રી તેની જગ્યાએ ઘટાડીને -17.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું કરી નાખે.
એટલે કારની અંદર કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. તો આ પણ સાથે અંડરલાઈન અહીંયા સુધી કરી દેવી. 1 2 3 ને 4 લીટી એને અંડરલાઈન કરી દો. ઓકે, ઉપર લેજો. દળ કદ ટકાવારી percentage W/V અન્ય એક એકમ જે સામાન્ય રીતે ઔષધિ અને ઔષધ નિર્માણ વિજ્ઞાનમાં વપરાય છે તે દળ કદ ટકાવારી છે. તે 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું દળ છે. 100 ml દ્રાવણની અંદર દ્રાવ્યનો કેટલો જથ્થો ઓગાળેલો છે તેની માહિતી આપણને એના પરથી મળી જાય. દાખલા તરીકે 10% W/V NaOH નું દ્રાવણ એવું બોલવામાં આવે તો તમારે સમજવાનું કે 10 ગ્રામ NaOH 100 ml દ્રાવણમાં ઓગાળેલો છે. એટલે આના પરથી શું મળશે આપણને? દ્રાવણનું કદ મળે અને દ્રાવ્યનો જથ્થો મળી જાય. જો તો ફરી પાછા આપણે એકવાર અહીંયા લખીએ એટલે દાખલામાં ખાસ તમને આની જે બધી માહિતી છે તે ખૂબ કામ લાગશે. 10% W/V NaOH નું દ્રાવણ એનો અર્થ થાય દીકરાઓ 10 ગ્રામ NaOH 100 ml દ્રાવણમાં દ્રાવ્ય છે. તો આના પરથી આપણને શું મળી ગયું? તો દ્રાવ્યનું વજન મળી ગયું 10 ગ્રામ NaOH અને બીજું શું મળ્યું? દ્રાવણનું કદ કેટલું? 100 ml. ઓકે, તો બીજા કેટલાક સાંદ્રતાના એકમો આવશે તો તેને શોધવા માટે તમારે આનો ઉપયોગ કરવામાં. દાખલા તરીકે તમને પૂછાય 10% W/V NaOH ના દ્રાવણની મોલારિટી શોધો. તો મોલારિટીના દાખલાની અંદર આપણે શીખીશું વજન અને કદ આવે. તો એ વજન ને કદ ડાયરેક્ટ આની અંદર તમને આપી દીધું હોય તો તમારો દાખલો ગણાઈ જશે. એટલે આની જે બધી બેઝિક ઇન્ફોર્મેશન છે તે બધી બીજી જગ્યાએ તમને ખાસ ઉપયોગમાં આવશે. બરાબર? આગળ વધીએ. ઓકે, આપણો આગળનો એકમ છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. બસ, જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ જથ્થામાં હોય ત્યારે તેની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયન માં દર્શાવવી વધુ અનુકૂળ રહે છે. એટલે દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો ખૂબ જ ઓછો હોય, અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આ એકમનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે હવામાં ઓક્સિજનનું પ્રમાણ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે પ્રદૂષકોનું પ્રમાણ, એવું બધું નક્કી કરવું હોય, પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ, તો એ પાર્ટ્સ પર મિલિયન એકમની અંદર એને દર્શાવવામાં આવે. પાર્ટ્સ પર મિલિયન જે એકમ છે તેનું સૂત્ર છે ઘટકના પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶ છેદમાં દ્રાવણના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા. બરાબર? મિલિયન એટલે 10 લાખ એટલે અહીંયા 10⁶ આવેલું છે. પાર્ટ્સ પર મિલિયન એનો અર્થ થાય દીકરાઓ 10 લાખનો એકમો ભાગ. ફરી પાછા પાર્ટ્સ પર મિલિયન એનો અર્થ થાય કે 10 લાખનો એકમો ભાગ એવો એનો અર્થ થાય. ટકાવારીમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનને દળથી કદ, કદથી કદ અને દળથી કદ માં પણ દર્શાવી શકાય છે. પાર્ટ્સ પર મિલિયન દર્શાવવાની 3 રીત છે. દળથી દળ એટલે W/W, પછી કદથી કદ એટલે V/V અને દળથી કદ એટલે W/V. આ 3 રીતે એને દર્શાવી શકાય છે. 1 લીટર દરિયાનું પાણી, અહીં જો તો અંડરલાઈન કરી દેજો બેટાઓ, જેનું વજન 1 લીટર દરિયાનું પાણી જેનું વજન 1030 ગ્રામ છે, 6 × 10⁻³ ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન તે ધરાવે છે. આટલી ઓછી સાંદ્રતા 5.8 ગ્રામ પ્રતિ 10⁶ ગ્રામ એટલે 5.8 પાર્ટ્સ પર મિલિયન દરિયાના પાણી તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. એટલે 10 લાખમાં 5.6 ગ્રામ એનો અર્થ થાય. ઉપર લેજો. પાણીમાં અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા સામાન્ય રીતે
માઇક્રોગ્રામ પ્રતિ ml અથવા પાર્ટ્સ પર મિલિયન પર્યાયમાં અભિવ્યક્ત કરી શકાય છે. એટલે તમારે બીજી રીતે એને દર્શાવવું હોય તો માઇક્રોગ્રામ પ્રતિ ml એને પણ પાર્ટ્સ પર મિલિયન તરીકે જેને ઓળખવામાં આવે. ઓકે, તો કદાચ કોઈ વાર તમને ટૂંક નોંધ પૂછાય 2 માર્કમાં કે પાર્ટ્સ પર મિલિયન સમજાવો, તો સિમ્પલ આટલી માહિતી તમારે એની અંદર લખવાની છે. મોલ અંશ. મોલ અંશ ઘટકના મોલ છેદમાં કુલ મોલ એનું સૂત્ર છે. ઘટકના મોલ છેદમાં બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા. એટલે આને ટૂંકમાં યાદ રાખીશું, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. મોલ અંશ સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા x છે અને x ની જમણી બાજુ દર્શાવતો પદ અક્ષર એ ઘટક સૂચવે છે. તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. ઘટકના મોલ અંશ બરાબર જે ઘટક હોય દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. એ રીતે દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. જેના મોલ અંશ હોય તે પ્રમાણે અહીંયા તમારે લખી દેવાનું. ઉદાહરણ તરીકે એક દ્વિઅંગી મિશ્રણમાં જો a ની મોલ સંખ્યા અને b ની મોલ સંખ્યા અનુક્રમે Na અને Mb હોય તો એનો મોલ અંશ થશે a ના મોલ અંશ બરાબર, હવે આને વંચાય x એટલે મોલ અંશ, a ના મોલ અંશ બરાબર a ના મોલ છેદમાં કુલ મોલ, એટલે a ના મોલ વત્તા b ના મોલ. I સંખ્યાના ઘટકો ધરાવતા દ્રાવણ માટે ઉપર લઈ એટલે કોમન હોય કોઈ બી xi તો ni ના છેદમાં n2 n1 n2 ટોટલ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આપેલા દ્રાવણમાં બધા જ મોલ અંશનો સરવાળો 1 થાય છે. અંડરલાઈન કરો. દ્રાવણની અંદર જેટલા પણ ઘટક હોય તેના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. એટલે દ્વિઅંગી દ્રાવણ હોય તેમાં એક ઘટકના મોલ અંશ મળી જાય તો બીજા ઘટકના મોલ અંશ શું કરવાનો? 1 માંથી બાદ કરી નાખો એટલે તમને મળી જશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. દ્રાવ્યના મોલ અંશ એ 0.1 છે તો આપણને એવું કહેવામાં આવે કે દ્રાવકના મોલ અંશ તો 1 માંથી 0.1 ને બાદ કરવાનું એટલે 0.9 થશે અને આ બેનો સરવાળો કરો તમે તો એનો જવાબ 1 આવે. બરાબર? એટલે દ્રાવણની અંદર જેટલા પણ ઘટક હોય તેના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. એનો ઉપયોગ કરીને કોઈ બી એકના મોલ અંશ આપેલા હોય તો બીજાના મોલ અંશ આપણે શોધી શકીએ. ક્લિયર? આ પણ તમને દાખલામાં ખૂબ કામ લાગશે. મોલ અંશ એકમ દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં ઘણો ઉપયોગી છે. જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણનો સમાવેશ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં ઘણા જ ઉપયોગી છે. હવે મોલ અંશ પર આધારિત દાખલા આપણે ચેક કરીએ. ચાલો 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ આપણને શોધવાનું કીધું તો આપણી પાસે સૂત્ર છે જ કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે દીકરાઓ આમાં શું થાય કે આપણા દ્રાવણની અંદર જેટલા ઘટક હોય તેના મોલ તો શોધવા જ પડશે. આપણે પહેલું કામ મોલ શોધવાનું, બીજું કામ કુલ મોલ શોધવાનું, ત્રીજું કામ મોલ અંશ શોધવાનું. એટલે 3 સ્ટેપ મગજમાં યાદ રાખો કે પહેલા જે પણ ઘટક આપશે તેના મોલ શોધવાના, બીજા સ્ટેપમાં એનો સરવાળો કરો એટલે કુલ મોલ મળે, અને ત્રીજા સ્ટેપમાં આપણને જે બી ઘટક હશે તેના મોલ અંશ મળશે. એટલે 3 સ્ટેપ તમારે દિમાગની અંદર યાદ રાખવાના આ દાખલા માટે કે મોલ અંશ શોધવાના આવે તો પહેલું સ્ટેપ તમારે દરેક ઘટકના મોલ શોધવાના, કારણ કે તો જ કુલ મોલ મળશે. બીજું સ્ટેપ કુલ મોલ શોધવાના,
અને ત્રીજું સ્ટેપ મોલ અંશ, જે આપણને પૂછેલું હોય તે પ્રશ્નની અંદર. એટલે તમારે પહેલા આપણો દાખલો છે કે ભાઈ આપણા દાખલાની અંદર ઇથિલિન ગ્લાયકોલ આપણને આપેલું છે, તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અને પાણીના મોલ આપણે શોધવા પડે. એના મોલ મળી જાય એટલે ટોટલ કરો એટલે કુલ મોલ મળે, અને પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને મોલ અંશ મળશે. તો હવે આપણે આ સ્ટેપનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ. ખૂબ સરળ દાખલા છે. આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે, અહીંયા 20% આપેલું છે, એટલે કોઈ પણ જથ્થાથી શરૂ કરી શકાય કારણ કે મળેલા પરિણામો સરખા જ હશે. આ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 80 ગ્રામ પાણી છે. તો આપણે આનું અર્થઘટન કરી નાખ્યું. 20% દળથી એટલે percentage W/W 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે અને 80 ગ્રામ પાણી છે. ચલો હવે ઇથિલિન ગ્લાયકોલ એનું સૂત્ર આપણે C2H6O2, તેનો પહેલા અણુભાર શોધી કાઢ્યો, મોલર દળ તે આવ્યું 62 ગ્રામ પર મોલ. હવે એના મોલ, પહેલું સ્ટેપ આપણું મોલ શોધવાનું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન એનું 20 ગ્રામ ને મોલર દળ 62 એટલે 0.322 મોલ આવ્યો. હવે પાણીના મોલ, વજન ભાગ્યા અણુભાર 80/18 એટલે 4.444. હવે શું આવશે? કુલ મોલ. આ બેનો સરવાળો કરો એટલે અહીંયા કુલ મોલ લઈ લો, અહીંયા લખેલા છે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ, ઘટક ઇથિલિન ગ્લાયકોલ 0.322 મૂકી દીધા, નાનો સરવાળો એટલે કુલ મોલ થશે એટલે 0.068 મોલ અંશ આપણા એના આવી ગયા. આ મોલ કેન્સલ થઈ જાય. મોલ અંશ પોતે જ એક એકમ છે, ગુણોત્તર છે ને, એટલે અહીં મોલ કેન્સલ થઈ જશે. એટલે એના કોઈ અહીંયા પાછળ એકમ લખો ને, અહીંયા કાળજી રાખવાની. ભલે હવે આ દાખલામાં તમને કહે કે પાણીના મોલ અંશ શોધો, તો પાણીના મોલ છેદમાં કુલ મોલ તો 0.932. આ બેનો સરવાળો કરો તમે, બરાબર, તો તમને એક ટોટલ થઈ જશે. અથવા તો આ મળી ગયું તો એક માંથી બાદ કરો, પાણીના મોલ અંશ કીધું તો 1 - 0.068 તો 0.932 થઈ ગયા. આ સૂત્ર નહીં મૂકો ને એક માંથી બાદ કરશો તો બી ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. તો આવી રીતે દીકરા ઓલરેડી 11 સાયન્સ ની અંદર મેં તમને આવા દાખલા બહુ બધા પ્રેક્ટિસ કરાવેલા છે. તમે નોટમાં જોશો એટલે તમને આઈડિયા આવશે. તો 12માં આવ્યું એટલે ફરી પાછું આપણે શીખીએ છીએ. ઉપર જોડે મોલારિટી, ખૂબ જ અગત્યનો એકમ જે તમે 11 સાયન્સમાં ભણીને આવેલા છો. મોલારિટી નો અર્થ સમજો દીકરાઓ. તમે લેબોરેટરીમાં ઉભા રહેલા હોય અને તમારા લેબોરેટરીના સર કે મેડમ તમને એવું કહે કે ભાઈ HCl નું 1 મોલર દ્રાવણ બનાવો. તો 1 મોલર દ્રાવણ બનાવવું હોય એનો અર્થ થાય કે ભાઈ મોલ પ્રતિ લીટર, એટલે તમારે HCl ના 1 મોલ ને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવવું પડે તો HCl નું 1 મોલર દ્રાવણ તૈયાર થાય. ચલો હવે મોલ ને તો આપણે વજન પર નિર્ધારિત કરેલું છે, સમજો બરાબર. એટલે 1 મોલ HCl એટલે કેટલું લેવાનું, એક આપણને પ્રશ્ન થાય. તો ભાઈ એના આણ્વીય દળ જેટલો જથ્થો તમારે લેવાનો. તો HCl નું આણ્વીય દળ, મોલર દળ કેટલું છે? 36.5 ગ્રામ છે. એટલે તમારે શું કરવાનું? 36.5 ગ્રામ HCl લેવાનું, તેને ઓગાળીને 1 લીટર દ્રાવણ તૈયાર કરવાનું, અને એ જે તૈયાર થયું તે HCl નું 1 મોલર દ્રાવણ તૈયાર થયું એમ કહેવાય. એટલે કોઈ બી ઘટક હોય, ચલો સલ્ફ્યુરિક એસિડ છે, તેનું તમને એમ કહેવામાં આવે કે 1 મોલર દ્રાવણ બનાવો, તો તમારે સલ્ફ્યુરિક એસિડ નો અણુભાર છે 98 ગ્રામ પર મોલ. એટલે તમારે 98 ગ્રામ H2SO4 લેવાનો, તેને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવવાનું, તો આ સલ્ફ્યુરિક એસિડ નું 1 મોલર દ્રાવણ તૈયાર થયું એમ કહેવાય. NaOH હોય તો એનો અણુભાર 40 ગ્રામ છે, તો 40 ગ્રામ તમારે NaOH નો જથ્થો લેવાનો, તેને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવવાનું, એટલે 1 મોલર દ્રાવણ તૈયાર થયું એમ કહેવાય. ઓકે, તો આટલા ઉદાહરણ તમારા માટે ઇનફ છે. મોલારિટી ને દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લીટર અથવા તો 1 ક્યુબિક ડેસીમીટર જે આપણે શીખેલા દ્રાવણમાં ઓગાળેલ છે તે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ઉદાહરણ તરીકે 0.25 મોલ પ્રતિ લીટર એટલે 0.25 મોલર, અને કેપિટલ M ને મોલર એવું વંચાય. અહીંયા લખેલું છે
0.25 m, તો તમારે બોલવાનું આ રીતે 0.25 મોલર. ઓકે, NaOH નું દ્રાવણ એટલે 0.25 મોલ NaOH 1 લિટર એટલે કે 1 ક્યુબિક ડેસીમીટર દ્રાવણમાં ઓગાળેલ છે. આ થઈ એની સામાન્ય માહિતી. ચલો આપણે ઉદાહરણની અંદર જોઈએ. .450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો દીકરા મોલારિટી નું 11 સાયન્સ ની અંદર મેં તમને એક સૂત્ર પણ શીખવેલું, તો એના પણ આપણે દર્શન કરીએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. અને જો તમે આને લીટરમાં લઈ લો તો અહીંથી ઉપરથી 1000 નીકળી જાય. એ તમારે કીધેલું જ છે ને, તમને ખબર જ છે. આપણે ઓલરેડી બહુ બધા ન્યુમેરિકલ્સ દાખલા પણ ગણેલા છે. તો આ સ્ટાન્ડર્ડ સૂત્ર છે એનું, તેને બરાબર યાદ રાખવાનું, એટલે બધા જ દાખલા તમારા તરત જ ગણાઈ જશે. ચલો દાખલા તરીકે આ જ દાખલો છે, તેને તમારે ગણવો છે તો આ સૂત્ર લખી દેવાનું, મેઇન સૂત્ર. પછી આપણે કિંમત મૂકવાની. ચલો પહેલા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, તો 5 ગ્રામ આપણને આપેલું છે, છેદમાં દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્ય કોણ છે? NaOH છે, એનો અણુભાર 40 ગ્રામ પર મોલ, અને દ્રાવણનું કદ 450 ml. મૂકી દે આપણે 450 ml. તો આની ગણતરી કરો એટલે જવાબ આવી જાય. આના મુજબ 0.278 0.278 મોલર એટલે મોલ પ્રતિ લીટર. જે લખો તે તમે અહીંયા મોલર, મોલ પ્રતિ લીટર, મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ, એ રીતે જે પણ તમે લખશો તે સાચું કહેવાશે. તો દીકરાઓ આ સ્ટાન્ડર્ડ સૂત્ર છે, એને તમારે યાદ રાખવાનું. એટલે એના પરથી આવા કોઈ પણ દાખલા હશે તે તરત જ તમે ગણી શકશો. ફરી પાછા એક અગત્યનો એકમ મોલાલિટી. આ ચેપ્ટર ની અંદર આપણે મોલલ ઉન્નયન, મોલલ અવનયન, અચળાંક એ બંને શીખીશું. તો એની અંદર મોલાલિટી એકમ એ આપણને ખૂબ જ કામ લાગશે, એટલે આને બરાબર સમજી લો. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ છે તેને મોલાલિટી કહેવાય. એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા તેને 1 મોલલ તરીકે ઓળખવામાં આવે. એટલે શું? ચલો સમજીએ. હવે દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે
NaOH નું દ્રાવણ બનાવો. સ્મોલ m એને વંચાય મોલલ. 1 મોલલ NaOH નું દ્રાવણ બનાવવાનું છે તમારે, તો એનું અર્થઘટન શું? તો 1 મોલ દ્રાવ્યના જથ્થાને તમારે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવાનું છે. તો 1 મોલ NaOH એટલે કેટલું? તો ભાઈ 40 ગ્રામ NaOH થાય. અત્યારે જ આપણે સમજ્યા. અને એને લઈને તમારે 1000 ગ્રામ પાણીમાં, એટલે 1 કિલોગ્રામ પાણીમાં તમારે એને ઓગાળવાનું. એટલે 40 ગ્રામ NaOH વત્તા 1 કિલોગ્રામ પાણી, તો તમારું 1 મોલલ NaOH નું દ્રાવણ તૈયાર થઈ ગયું. એટલે દ્રાવ્યનો જથ્થો એના અણુભાર જેટલો અને દ્રાવક જે છે તે તમારે 1 કિલોગ્રામ લેવાનો. તો જો તમે અણુભાર જેટલો જથ્થો લેવ તો 1 મોલલ વ્યાખ્યાયિત થાય. સમજો, આ 1 મોલલ માટે. પછી તમે જેટલો જથ્થો લેવ, હવે દાખલા તરીકે ચાલો તમે એમ સમજો કે ભાઈ તમે એમ કેવો છો કે સર મારે 80 ગ્રામ NaOH લેવો છે, તો એનો અર્થ એમ થયો કે 2 મોલલ NaOH નું દ્રાવણ તૈયાર થયું. ખ્યાલ આવે છે દીકરા? એટલે જેટલો જથ્થો તમે લેશો તે પ્રમાણે, અને તમે ઘટાડતા જશો, 40 ની જગ્યાએ 20 ગ્રામ NaOH લઈ લો તો 0.5 મોલલ NaOH નું દ્રાવણ તૈયાર થશે. તો આ બધી એની બેઝિક સમજ છે. આને જ બરાબર તમે ધ્યાન પર રાખવાનું, એટલે આ એકમ તમારા માટે બહુ ઈઝી થઈ જશે. એનો એક મોલાલિટી, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. 1 મોલલ અથવા KCl નું દ્રાવણ એટલે 1 મોલ KCl, KCl નો અણુભાર 74.5 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળે છે. જે મેં અહીંયા તમને સમજાવ્યું, અહીંયા KCl નું ઉદાહરણ લીધેલું છે. દ્રાવણની સાંદ્રતા અભિવ્યક્ત કરવાની દરેક પદ્ધતિ તેના ફાયદા અને ગેરફાયદા હોય છે. દર ટકા, પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ અને મોલાલિટી એ તાપમાનથી સ્વતંત્ર છે. અહીં અંડરલાઈન કરી દઉં, શોર્ટ ક્વેશ્ચનમાં તમને કામ લાગશે. કારણ કે આ બધા એકમોમાં કદ આવતું નથી, જ્યારે મોલારિટી તાપમાન આધારિત છે. કારણ કે એના સૂત્રમાં કદ આવે ને કદ જે છે તે તાપમાન પર આધાર રાખે. લખ્યું આનું કારણ એ છે કે કદ તાપમાન પર આધાર રાખે છે પરંતુ દળ આધાર રાખતું નથી. એટલે 1, 2 ને 3 લીટી તમારે એને બરાબર યાદ રાખવાની છે. હવે મોલાલિટી નું આપણું જે સ્ટાન્ડર્ડ સૂત્ર 11 માં મેં તમને લખાવેલું તેને ફરી પાછું અહીંયા પેલા મોલારિટી ની જેમ લખી દઈએ એટલે તમને બરાબર યાદ. અહીંયા એક દાખલો છે તો અહીંયા જ આપણે જોઈએ સૂત્રને ઉપર લઈ પડે. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલાલિટી ગણો. ચાલો હવે મોલાલિટી નું સૂત્ર, મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા, હવે અહીંયા કાળજી રાખવાની, દ્રાવકનું વજન. હવે ઉપર લખ્યા 1000 તો દ્રાવકનું વજન ગ્રામમાં, ને ઉપર તમે જો 1000 નહીં લખો તો અહીંયા કિલોગ્રામમાં વજન આવશે. ચલો હવે આપણે અંદર જોઈએ તો ભાઈ 75 ગ્રામ બેન્ઝીન માં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગાળવાનું છે. એટલે અહીંયા વેલ્યુ મૂકીએ 1000 ગુણ્યા દ્રાવ્ય 2.5 ગ્રામ ડિવાઇડ બાય દ્રાવ્યનો અણુભાર, આપણો જે
દ્રાવ્ય છે ચાલો આપણો દ્રાવ્ય છે ઇથેનોઇક એસિડ ને ઇથેનોઇક એસિડ એનો અણુભાર છે 60 અને દ્રાવકનું વજન બેન્ઝીન દ્રાવક છે 75 ગ્રામ આપેલું છે આપણને બસ આ વેલ્યુ મૂકી દે એટલે જવાબ આ તો કેલ્ક્યુલેટર ગણશે તો અહીંયા મુજબ 0.556 મોલ પર કિલોગ્રામ એવો જવાબ આવ્યો છે એટલે તમારે ચેક કરવાનું કે ખરેખર આટલો જવાબ છે ઓકે શ્રીરામ દીકરો તો આ રીતે આપણે આજે ઘણા બધા જે સાંદ્રતાના એકમો છે તે એકમો આપણે શીખ્યા તો આ એકમોનો તમારે ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે એના સૂત્રને એક કાગળ પર બધા એક સાથે મોડે કરીને લખવાના છે અને જાતે પછી બોલી જવાનું અને ત્યારબાદ હું તમને બેના પ્રેક્ટિસ માટેના દાખલા બીજા જે આપણે ઓલરેડી 11માં ગણેલા તે મોકલા એટલે તમારા બરાબર એનો અભ્યાસ થઈ જશે બરાબર તો અહીંયા આપણે અટકીએ શ્રીરામ